કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરતની મુલાકાતે છે। અહીંના કોસબાડા ઇસ્કોન મંદિર ભૂમિપૂજનની અંદર તેઓ ઉપસ્થિત રહેશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નિવાસસ્થાને તેમણે મુલાકાત લીધી હતી। સી આર પાટીલના માતાના અમિત શાહે આશીર્વાદ લીધા। સુરત સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે રાત્રે રોકાણ કર્યું હતું। આપણે જણાવ્યું કે પાટીદાર અગ્રણી મયુર સમાણી અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા। ગઈકાલે રમાયેલી ભારત પાકિસ્તાનની મેચ પણ અમિત શાહે નિહાળી હતી। सांसद मुकेश दलाल, मंत्री मुकेश पटेल અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી, સંગીતા પાટીલ, સંદીપ દેસાઈ, કુમાર કાનાણી, અરવિંદ રાણા, પ્રવીણ ઘોઘારી, કાંતિભાઈ બલર અને મનુ પટેલ સાથે પણ અમિત શાહે ખાસ મુલાકાત કરી હતી। તો આ સમગ્ર મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે અને કોસબાડા ઇસ્કોન મંદિર ભૂમિપૂજનની અંદર અમિત શાહ આજે ઉપસ્થિત રહેવાના છે। એક મહત્વપૂર્ણ ઉપક્રમ આ તેમની મુલાકાત દરમિયાન રહેશે। જોકે પહેલાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નિવાસસ્થાને અમિત શાહે મુલાકાત લીધી હતી અને સી આર પાટીલના માતાના અમિત શાહે આશીર્વાદ પણ લીધા હતા। આ તમામ મુલાકાતો પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ સુતાર। બલદેવ, અમિત શાહ સુરતની મુલાકાતે છે, શું વધુ વિગતો મળી રહી છે હાલ? જે રીતે ગઈકાલ રાત્રે અમિત શાહ જે છે તે ફ્લાઇટ મારફતે સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ રાત્રિનું જે ભોજન છે તે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હતા જે જમ્યા હતા અને ત્યારબાદ પોતે જે છે તે સર્કિટ હાઉસ ખાતે રોકાણ કર્યું હતું। અને જે રીતે કહી શકાય મોડી રાત્રે કેટલાક જે રાજકીય નેતાઓ છે, મંત્રીઓ છે, જે સ્થાનિક આગેવાનો છે સુરતના છે અને ઉદ્યોગપતિઓ જે છે તે રાત્રે જે છે તે ક્યાંક ને ક્યાંક જે અમિત શાહને જે મળ્યાની વાત જે સામે આવી રહી છે। ત્યારે બીજી માહિતી એ રીતે સામે આવી રહી છે કે વહેલી સવારે પણ જે સી આર પાટીલ અને જે રીતે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે અને પાટીદાર અગ્રણી જે મથુરભાઈ સવાણી અને બીજા કેટલાક પાટીદાર અગ્રણીઓ છે એ પણ અમિત શાહ સાથે મુલાકાત કરી છે। એટલે કે અત્યારે જે રીતે રાજકીય જે કોકડું ઉકળાઈ રહ્યું છે તેના તે વચ્ચે આજે મુલાકાતો છે ક્યાંક ને ક્યાંક નવા સંકેતો આપતા હોય તે રીતનું હાલમાં ચર્ચાનું જોર ઉપડ્યું છે। થોડી જ વારની અંદર હવે સર્કિટ હાઉસ ખાતેથી જે અમિત શાહ છે તે હવે ઇસ્કોન મંદિર જે કહી શકાય છે જેનું ઉદઘાટન માટે જે આવ્યા છે તે ઉદઘાટનમાં જશે અને ત્યારબાદ અઠવા ગેટ ખાતે આવેલું જે જૈન મંદિર છે તેની અંદર પણ મુલાકાત કરવાના છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે સુરતથી સીધા રાજકોટ જવાના છે। પણ જે રીતે સર્કિટ હાઉસ ખાતે જે મિટિંગનો જે દોર ચાલ્યો છે, જે રાજકીય આગેવાનો, જે ઉદ્યોગપતિઓ છે, પાટીદાર અગ્રણીઓ છે, તેમની સાથેની જે મુલાકાત છે તે આવનારા સમયની અંદર જે રાજકીય ઉથલપાથલ થાય તો તેની અંદર મોટા સંકેત ભજવી શકે છે। જી બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો સુરતમાં અમિત શાહની મુલાકાત ઘણી જ સૂચક મનાઈ રહી છે।